વધવ અમારા લાલાને કહેજો એની ગાયોને સંભાળી જાય। એને કુબજા સાથે પાણી ગ્રહણ કર્યું, કુબજા અમને મંજૂર। એની ભોળી યશોદાની સંભાળ લઈ જાય। મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો। મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો। ગાયોને સંભાળી જાજો રે મારા વાલાને વળીને કેજો। માને તો મનાવી લેજો રે એ ઉધાજી મારા વાલાને વળીને કેજો। આજ ઉદ્ધવ વિદાય થાય। નંદ યશોદા ઉદ્ધવને વિદાય કરે। લે ઉદ્ધવ, મારો લાલો શું કરે? અરે માં, જ્યારથી વ્રજ છોડ્યું ત્યારથી માખણ ખાતો નથી। એમ કહે કે માખણ ખાવ તો મને મારી યશોદા યાદ આવે। હે ઉદ્ધવ, લે આ માખણ મારા લાલાને આપજો। પૂજાશે રંગે કાળી, તમે કાળા વન મારી। પૂજાશે કાળી, તમે કાળા વન મારી। જોડી આવી ક્યાંય નવારી મારા વાલાને વળીને કેજો રે માને તો મનાવી લેજો રે એ ઓધાજી મારા વાલાને વળીને કેજો રે। થોડી જ વારમાં જડુ પરિવારમાંથી જાન પધારવાની છે। અત્યારે પૂજ્ય બાપુ પધાર્યા છે આપણી કથામાં। એના ચરણમાં વ્યાસ ગાદીપુરથી મારા વંદન। બાપુને પરમ પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ જાજાવાડા દેવની જગ્યા થરાથી બાપુ પધાર્યા છે। બાપુને એકવાર જોરદાર તાલીઓના ગણરાજ સાથે આપણે વધાવી લઈશું। ઠાકરની અહીંયા જાન પણ આવવાની છે અને ઠાકરની જગ્યાના મહંત પણ અહીંયા પધાર્યા છે, એટલે એ આપણા માટે વિશેષ આનંદની વાત છે। એટલે બાપુ જ્યારે પધાર્યા છે ત્યારે રાઠોડ પરિવાર દ્વારા મારે અહીંયા સન્માન કરવું છે। ત્યારે આમ તો દાદા, અત્યાર સુધીના ઇતિહાસમાં ભારત વર્ષની અંદર અત્યાર સુધીમાં કૃષ્ણ પરમાત્મા કોઈની આંગળીએ આયલો હોય ને તો આ જગતની અંદર બે જ એવી માં છે કે જેને આંગળીએ કૃષ્ણ આયલો। એક માં જશોદાની આંગળીએ કૃષ્ણ આયલો અને બીજી એક રાણીમાં અને રૂડીમાની આંગળીએ કૃષ્ણ પરમાત્મા આયલો। અત્યાર લગીની અંદર હિન્દુસ્તાનની ધરતી ઉપર